જામનગર શહેરમાં હાઈરાઇઝ સહિતના કન્સ્ટ્રક્શન કામો દરમિયાન જોકે નિયમ ભંગ થતો હોવાની ઘટના સામે આવી હતી, ત્યારે નિયમ ભંગ સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી, પ્રદૂષણ નિયંત્રણ અને નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખી ખાસ એક સપ્તાહી મુહિમ શરૂ કરી શહેરની કુલ 75 કન્સ્ટ્રક્શન સાઇટની સર્વે કરવામાં આવ્યો છે। સર્વે દરમિયાન 54 સાઇટ પર નિયમોના ઉલ્લંઘન સામે આવ્યા। ગ્રીન નેટ, પાણીનો છંટકાવ અને ધૂળ નિયંત્રણની જોગવાઈ ન રાખતા કાર્યવાહી કરવામાં આવી। દરેક નિયમ ભંગ કરનાર સાઇટ પરથી ₹10,000નો દંડ વસૂલાયો। કુલ ₹5.40 લાખનો દંડ મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવ્યો। છેલ્લા ટૂંક સમયમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા બાંધકામ ક્ષેત્રે જે પ્રદૂષણના નિયમોની અનદેખી થતી હતી, જે લોકો ધ્યાન નહોતા દેતા, એઓને અવેરનેસ કરી એમને થોડા દંડ કરી અને પ્રદૂષણ ના થાય એવી કામગીરી કરવામાં આવી રહી છે। એને અમે ખૂબ આવકારીએ છીએ કે આપણે કોઈ પણ જાતનું એક ડેવલપમેન્ટનું કામ કરતા હોય પણ સાથે સાથે આપણું વાતાવરણ પ્રદૂષિત ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। જે બદલ અમે મહાનગરપાલિકાને ધન્યવાદ આપીએ છીએ। જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એર પોલ્યુશન બાબતે ઝુંબેશ ઉઠાવવામાં આવે છે। તે પૈકી જામનગર શહેરમાં જેટલી લો રાઇઝ કે હાઈ રાઇઝ બિલ્ડિંગ 15 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી અંદાજે 75 જેટલી બાંધકામ મિલકતો ધ્યાનમાં આવેલ તમામ સર્વે કરી અને નોટિસ આપવામાં આવેલ। તે પૈકી 5,30,000 જેવી 5,30,000 એવી રકમ પેનલ્ટી પૈકી વસૂલ લેવામાં આવેલ છે અને એર પોલ્યુશન માટેના જે કાંઈ નિયમ છે એનું પાલન કરવા માટે ટીમ સતત ફિલ્ડમાં રહી અને વ્યવસ્થિત માર્ગદર્શન અને એ પ્રમાણે ફોલોઅપ કરાવે છે।